જામનગરથી એક મોટા સમાચાર. જામનગરની એમપી શાહ મેડિકલ કોલેજ ફરી વિવાદમાં આવી છે. રેસિડેન્ટ ડોક્ટર્સના કથિત શોષણ અંગેની એક અનામી ફરિયાદ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગઈ છે. યસ, 40 થી 44 કલાકની સતત ડ્યુટી, મહિનામાં એક પણ રજા નહીં, આવા ગંભીર આક્ષેપ આ વાયરલ ચિઠ્ઠીમાં છે. પૂરી જાણકારી જો તમને આપું તો જામનગરની જાણીતી એમપી શાહ મેડિકલ કોલેજ અને જીજી હોસ્પિટલ ફરી એકવાર મોટા વિવાદના ભંડોળમાં છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી એક અનામી ફરિયાદે હોસ્પિટલ પ્રશાસનની કાર્યપ્રણાલી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. આ વાયરલ પત્રમાં રેસિડેન્ટ ડોક્ટર સાથે કથિત રીતે માનસિક અને શારીરિક શોષણ થતું હોવાના અતિ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. વાયરલ થયેલી આ અનામી ફરિયાદમાં એવો દાવો છે કે રેસિડેન્ટ ડોક્ટર્સ પાસે સતત 40 થી 44 કલાક સુધીની આકરી ડ્યુટી કરાવવામાં આવે છે. એટલું જ નહીં, ઇમરજન્સી જેવી સ્થિતિ દરમિયાન આ ડ્યુટીનો સમયગાળો 60 કલાક સુધી પહોંચાડી દેવાય. આક્ષેપ એવો પણ છે કે ડોક્ટર્સને મહિનામાં એક પણ દિવસની રજા આપવામાં આવતી નથી અને પૂરતો આરામ કે સમયસર ખોરાક ન મળવાને કારણે તેમની સ્થિતિ દયાજનક બની રહી છે. જોકે આ અનામી ફરિયાદ સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ એમપી શાહ મેડિકલ કોલેજ પ્રશાસન હરકતમાં આવી ગયું. સમગ્ર મામલે તપાસના આદેશ આપી દેવાયા છે. ડીને તમામ આક્ષેપોને અત્યારે તો નકારી દીધા છે, પણ દાવો એવો કર્યો છે કે મેડિકલ કોલેજમાં હવે કોઈ નકારાત્મક પ્રવૃત્તિ ચાલતી જ નથી. તમામ કામગીરી નિયમ અનુસાર જ થઈ રહી છે. હવે સવાલ એ ઊભો થાય કે શું વાયરલ થયેલી ફરિયાદમાં કોઈ સત્યતા છે કે પછી આ સંસ્થાને બદનામ કરવાનું ષડયંત્ર? આ અંગે આગળ શું કાર્યવાહી થાય છે તે જોવું રહેશે.